ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફ નંબર 57 અ ફેર વિશે સમજીએ. તો સૌથી પહેલાં આપણે એના સ્પેલિંગો જોઈએ. તો પ્રથમ છે બિગ ક્રાઉડ. બિગ ક્રાઉડ એટલે મોટું ટોળું. ફેર, ફેર એટલે મેળો. સ્મોલ શોપ્સ, સ્મોલ શોપ્સ એટલે નાની દુકાનો. ટોય શોપ્સ, ટોય શોપ્સ એટલે રમકડાની દુકાનો. ફ્રૂટ શોપ્સ, ફ્રૂટ શોપ્સ એટલે ફળોની દુકાનો. ટી સ્ટોલ્સ, ટી સ્ટોલ્સ એટલે ચાની દુકાનો. સ્નેક્સ બાર્સ, સ્નેક બાર્સ એટલે નાસ્તાની દુકાનો. જાયન્ટ વ્હીલ, જાયન્ટ વ્હીલ એટલે મોટું ચકડોળ. મેરી ગો રાઉન્ડ, મેરી ગો રાઉન્ડ એટલે ચકડોળ, ટૂંકમાં કહીએ તો નાની ચકડોળ. ચિલ્ડ્રન, ચિલ્ડ્રન એટલે બાળકો. બલૂન મેન, બલૂન મેન એટલે ફુગ્ગાવાળો. જગલર, જગલર એટલે જાદુગર. રોપ વોકર, રોપ વોકર એટલે દોરી પર ખેલ કરનાર એટલે કે ચાલનાર. હવે સ્પેલિંગોને સમજ્યા પછી ફકરાને સમજીએ. નંબર 57 અ ફેર, ફેર એટલે મેળો. ધેર ઇઝ અ બિગ ક્રાઉડ એટ ધ ફેર. મેળામાં મોટી ભીડ હોય છે. ધેર આર મેની સ્મોલ શોપ્સ. ઘણી નાની દુકાનો હોય છે. ધેર આર ટોય શોપ્સ એન્ડ ફ્રૂટ શોપ્સ. એટલે કે મેળામાં રમકડાની દુકાનો અને ફળની દુકાનો છે. ધેર આર ટી સ્ટોલ્સ એન્ડ સ્નેક બાર્સ ટુ. ચાની દુકાન અને નાસ્તાની દુકાનો પણ છે. ધેર ઇઝ અ જાયન્ટ વ્હીલ એન્ડ અ મેરી ગો રાઉન્ડ. મોટી ચકડોળ અને નાની આડી ચકડોળ છે. ધ ચિલ્ડ્રન લાઇક ધેમ. બાળકોને તે ગમે છે. ધેર ઇઝ અ બલૂન મેન, અ જગલર એન્ડ અ રોપ વોકર એટ ધ ફેર. મેળામાં ફુગ્ગાવાળો, જાદુગર અને દોરડા પર ચાલનાર છે. ઓલ ધ પીપલ એન્જોય ધ ફેર. બધા લોકો મેળાનો આનંદ માણે છે. તો આ રીતે તમે ફકરાનું વાંચન કરી શકો છો.